નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુલિંગ મેથડ ઓફ ટ્રાન્સફોર્મર ટોપિક જોવાના છીએ. તો આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર અત્યારે જે સબ્જેક્ટ ભણી રહ્યા છે એ પીટી રામ પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ એસી મશીન્સ આ સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એની અંદર આપણે કુલિંગ મેથડ ઓફ પાવર ટ્રાન્સફોર્મરની વાત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં કે પાવર ટ્રાન્સફોર્મર જે છે એને કુલિંગની જરૂર શું કામ પડે, એને ઠંડુ રાખવાની જરૂર શું કામ પડે? આપણને ખબર છે કે આપણું જે પાવર ટ્રાન્સફોર્મર છે એને આપણે એની કોર અને વાઇન્ડિંગને આપણે એક ટાંકીની અંદર મૂકી દીધી છે અને એ ટેન્કની અંદર આપણે ઓઇલ ફિલ કરેલું છે. હવે જ્યારે પણ ટ્રાન્સફોર્મરને લોડ કરવામાં આવશે ત્યારે એની અંદર બે ટાઈપના લોસીસ અકર થશે. એક થશે તમારા આયર્ન લોસ અને એક થશે તમારા કોપર લોસ. આયર્ન લોસ જે છે એ તમારા કોરની અંદર અકર થશે અને વાઇન્ડિંગ કોપર લોસ છે તમારા વાઇન્ડિંગની અંદર બનશે. આ બંને લોસ જ્યારે થશે ત્યારે આજુબાજુનું જે ઓઇલ છે જે કોર અને વાઇન્ડિંગની આજુબાજુ છે એ ઓઇલ એ હીટ પકડશે. જો આ ઓઇલની હીટ ઓઇલ વધારે ને વધારે ગરમ થયા કરે તો એક ટાઈમ એવો આવશે કે કદાચ એના પ્રેશરને લીધે ટાંકીને આખી ફાડી અને ઓઇલ બહાર આવી જશે અને ટ્રાન્સફોર્મરને ડેમેજ થશે. તો આ મોટા ટ્રાન્સફોર્મરની અંદર આ ટાઈપના ડેમેજ ના થાય એટલા માટે તમારે આ ઓઇલ છે એને ઠંડુ રાખવું ખૂબ જરૂરી છે. ટ્રાન્સફોર્મરને તમારે ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે અને એટલા માટે આપણે કુલિંગ મેથડ્સ ઓફ ટ્રાન્સફોર્મર ટોપિક આ ભણી રહ્યા છે. તો ઇન્ટ્રોડક્શનની અંદર જેમ મેં કીધું એમ કે ટ્રાન્સફોર્મરની અંદર બે ટાઈપના લોસીસ કોર અને કોપર લોસીસ થાય છે અને એ લોસીસને લીધે હીટ જનરેટ થાય છે જે હીટ ટ્રાન્સફોર્મરને ડેમેજ કરી શકે છે ઓઇલનું ટેમ્પરેચર વધવાને લીધે. એ ના થાય એટલા માટે આપણે ટ્રાન્સફોર્મરને કુલિંગ આપવું પડે અને કુલિંગ આપવાની જે મેઇન પહેલાં ટ્રાન્સફોર્મર છે એના ઉપર ડિપેન્ડ કરે કે તમે કઈ ટાઈપના ટ્રાન્સફોર્મર યુઝ કરો છો. જો તમે ડ્રાય ટાઈપનું ટ્રાન્સફોર્મર યુઝ કરો છો તો ડ્રાય ટાઈપના ટ્રાન્સફોર્મરમાં ઓઇલ યુઝ થતું નથી અને એટલા માટે એની અંદર એર એટલે કે હવા જે છે એ કુલિંગ મટીરિયલ તરીકે કુલિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને એમાં જે હીટ કોર અને વાઇન્ડિંગની અંદર પ્રોડ્યુસ થાય છે એ સરાઉન્ડિંગ એરની અંદર ટ્રાન્સફર થઈ જાય છે બાય મીન્સ ઓફ રેડિયેશન. સેકન્ડ ટાઈપ છે ઓઇલ ઇમર્સ ટાઈપ ટ્રાન્સફોર્મર. એટલે જો તમે ઓઇલ ઇમર્સ કે જે ટ્રાન્સફોર્મરના કોર અને વાઇન્ડિંગ ઓઇલમાં ડૂબેલા છે એની વાત કરતા હોય તો એમાં ઓઇલ કુલન્ટ તરીકે યુઝ થાય છે અને આખી એસેમ્બલી એટલે કે કોર અને વાઇન્ડિંગ છે આખી શેની અંદર હોય છે? ઓઇલમાં હોય છે અને એને ઠંડુ પાડવા માટે તમારે અલગ અલગ અરેન્જમેન્ટ કરવી પડે. તો જે ઓઇલ ઇમર્સ ટ્રાન્સફોર્મર છે એની કુલિંગ મેથડ જે છે એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. પહેલું કે એમાં કુલિંગ મીડિયમ તરીકે તમે કઈ વસ્તુ યુઝ કરવાના છો અને બીજું કે એની અંદર તમે કઈ રીતનું સર્ક્યુલેશન કરવાના છો. ઓઇલનું જે સર્ક્યુલેશન છે એ કઈ રીતે કરવાના છે. તો આની અંદર કુલિંગ મીડિયમ તરીકે આપણે શું યુઝ કરવાના છીએ? તો આપણે એર યુઝ કરી શકીએ, આપણે ઓઇલ યુઝ કરી શકીએ, આપણે વોટર યુઝ કરી શકીએ અને આપણે ગેસ યુઝ કરી શકીએ છીએ કુલિંગ મીડિયમ તરીકે. અને સર્ક્યુલેશન ટાઈપ તો તમે નેચરલ સર્ક્યુલેશન પણ કરી શકો છો ઉપરની જે કુલિંગ મીડિયમ છે એના અને એનું ફોર્સ એટલે બહારથી એક્સટર્નલ પેરામીટરથી મશીનથી ફોર્સ કરી અને તમે એનું સર્ક્યુલેશન કરી શકો છો. તો આના ઉપરથી ટોટલ 8 મેથડ આવે છે કુલિંગની ટ્રાન્સફોર્મરની. સૌથી પહેલી મેથડ છે એર નેચરલ કુલિંગ. આપણે ટોપિક આ ડિસ્કસ કરતાં પહેલાં હું કહી દઉં કે આપણે એક્ઝામ ઓરિએન્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો તમારે લગભગ 2 અથવા 3 મેથડ કોઈ પણ પૂછાતી હોય છે. એમાં પહેલી 3 મેથડ એકદમ બેઝિક છે એટલે તમારે જો એક્ઝામમાં લખવાની થાય તો તમે 4, 5, 6, 7 અને 8 આ 5માંથી કોઈ પણ મેથડ જેટલી પૂછી હોય, ધારો કે એક મેથડ એક્સપ્લેન કરવાની કીધી હોય તો 1, 2 કરવાની કીધી હોય તો 2, જેટલી મેથડ એક્સપ્લેન કરવાની કીધી હોય માર્ક્સ પ્રમાણે એ રીતે તમારે એક્સપ્લેન કરવાની રહેશે. અને આ બધી મેથડમાં ફિગર બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે ફિગર ખાસ ડ્રો કરવાનો આની અંદર આગ્રહ રાખજો અને 4, 5, 6, 7, 8 બધી મેથડની અંદર પ્રોપર ફિગર આપણે લીધી જ છે. તો ચલો આગળ વાત કરીએ. એમ તો સૌથી પહેલી મેથડ છે એર નેચરલ કુલિંગ મેથડ.
આ ટાઈપની મેથડ જનરલી ડ્રાય ટાઈપના ટ્રાન્સફોર્મર, એટલે કે એવા ટ્રાન્સફોર્મર કે જેમાં આપણે ઓઇલ યુઝ કરતા નથી, તો કોર અને વાઇન્ડિંગની અંદર જે હીટ પ્રોડ્યુસ થશે એ પહેલાં ટેન્કની સરફેસ ઉપર આવશે અને ટેન્કની સરફેસ હવાના કોન્ટેક્ટમાં હોવાથી એ જે હીટ પ્રોડ્યુસ થઈ છે, જે ગરમી પ્રોડ્યુસ થઈ છે, એ હવામાં ડેસિપેટ થઈ જશે રેડિયેશનની મદદથી. બીજી મેથડ છે એર ફોર્સ કુલિંગ મેથડ. એર ફોર્સ એટલે કે તમારે હવાને બહારથી ખેંચીને ટ્રાન્સફોર્મરને આપવાની છે, ટ્રાન્સફોર્મરની સરફેસ છે એને કૂલ કરવા માટે, ઠંડી પાડવા માટે રાખવાની છે. ટ્રાન્સફોર્મરની સરફેસને કેમ ઠંડી રાખવી પડે? કારણ કે ટ્રાન્સફોર્મર જે છે એની સરફેસ, એની ટેન્ક છે એ ઓઇલના કોન્ટેક્ટમાં છે અને ઓઇલમાં હીટ જે છે એ કોર અને વાઇન્ડિંગમાંથી આવી છે, એટલે ટ્રાન્સફોર્મરની ટેન્ક હીટ પકડશે અને એ ગરમીને દૂર કરવા માટે આપણે હવા જ્યારે ફોર્સથી એ ટેન્ક ઉપર મારીશું ત્યારે આપણે એને કહેશું એર ફોર્સ મેથડ. તો આ મેથડની અંદર તમારે ટ્રાન્સફોર્મરની અંદર જે રેડિએટર હોય છે, રેડિએટરની બહારની સાઈડ આવી રીતે ફેનના સિમ્બોલ ડ્રો કરવાના છે, એટલે કે ફેનની મદદથી આપણે હવાને ફોર્સ કરી અને ટેન્ક ઉપર ફોર્સ કરી છોડીએ છીએ, હવાને ટેન્કની સરફેસ ઉપર મારીએ છીએ, જેથી કરીને એ ટેન્ક ઉપર જે ગરમી હોય એને ઇઝીલી એબ્સોર્બ કરી અને બહાર ફેંકી અને ટ્રાન્સફોર્મરની સરફેસને કૂલ રાખે, એટલે કે ટ્રાન્સફોર્મરના ઓઇલને પણ ઠંડુ રાખે. ત્રીજી જે મેથડ છે એ છે ઓઇલ નેચરલ. એટલે તમારું જે ટ્રાન્સફોર્મર છે એની આજુબાજુ તમે ટ્યુબનું અરેન્જમેન્ટ કરો અથવા રેડિએટરનું અરેન્જમેન્ટ કરો, જેથી કરીને ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ છે એ આવી રીતે સર્ક્યુલર મોશનમાં રોટેટ નેચરલી, કારણ કે જે ગરમ થતું ઓઇલ છે એ ઉપર આવશે, ઠંડુ થયેલું ઓઇલ છે એ નીચે હોય છે, તો આ જે ઓઇલ છે કન્ટિન્યુઅસલી સર્ક્યુલેટ થયા કરશે નેચરલી અને એના થ્રુ તમારું જે ટ્રાન્સફોર્મર છે એ ઠંડુ રહેશે. આ જે ઓઇલ છે જ્યારે એ નેચરલી ઠંડુ થશે એ પ્રોસેસ દરમિયાન એ પોતાનામાં રહેલી હીટ કોને આપશે? સરફેસને આપશે અને સરફેસમાંથી હીટ હવા દ્વારા બહાર જઈ અને ઠંડી જે ટ્રાન્સફોર્મર છે તમારું ઠંડુ થઈ જશે. હવેની જે મેથડ છે 5 એ ઇમ્પોર્ટન્ટ છે અને તમે એને ફિગરને પણ ખાસ ધ્યાનથી જોજો અને એને તમારે સમજાવવાની હોય છે. તો ચોથી મેથડ છે અને આ બધી મેથડ તમને ટ્રાન્સફોર્મર જે છે એની નેમ પ્લેટ પણ જોવા મળશે. ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટની અંદર આખું લખેલું નથી હોતું, એમાં ખાલી ONAF, એટલે આપણે સમજવાનું કે ઓઇલ નેચરલ એર ફોર્સ. તો ચોથી મેથડ છે ઓઇલ નેચરલ એર ફોર્સ, એટલે કે ઓઇલનું જે સર્ક્યુલેશન છે એ નેચરલી જ થવાનું છે ટ્રાન્સફોર્મરની અંદર અને એર જે છે એ તમે ફોર્સફુલી આપો છો. એટલે તમે અહીંયા જે ટ્રાન્સફોર્મર છે અહીંયા એની નીચે અથવા સાઈડ ઉપર તમે ફેન ગોઠવી શકો અને એ ફેનથી ફોર્સથી તમે હવા ટ્રાન્સફોર્મરને આપી રહ્યા છો. ઓઇલનું સર્ક્યુલેશન છે એ નેચરલ જ રહેવાનું છે. તો આ મેથડને આપણે કહીએ છીએ ઓઇલ નેચરલ એર ફોર્સ મેથડ. પાંચમું છે ઓઇલ નેચરલ વોટર નેચરલ. હવે તમે એક વસ્તુ માર્ક કરો કે જેમ જેમ આપણે કુલિંગ મેથડમાં આગળ વધતા જઈએ છીએ તો નેચરલી પહેલી મેથડ જે હશે એ ઓછી કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મર માટે હશે. જેમ જેમ આપણે 2 નંબર ઉપર જઈએ, 3 નંબર ઉપર જઈએ, એમ એ ટ્રાન્સફોર્મરનું રેટિંગ વધતું જતું હશે. રેટિંગ વધવાને લીધે એનો કરંટ વધે છે અને કરંટ વધવાને લીધે કુલિંગની વધારે જરૂર પડતી હોવાથી આપણે કુલિંગની અંદર મોડિફિકેશન કરતા જઈ અને 8મી મેથડ સુધી પહોંચશું. એનો મતલબ 8મું ટ્રાન્સફોર્મર જે છે, 8મી મેથડ જે છે એ સૌથી મોટી કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મર માટે યુઝ થતું હશે. તો 5મી મેથડ છે ઓઇલ નેચરલ વોટર નેચરલ. એટલે ઓઇલ જે છે તમારું એનું સર્ક્યુલેશન તો નેચરલી જ થવાનું છે, પણ જે વોટર છે, કારણ કે તમે આ જે ઓઇલ છે એને શેમાંથી પસાર થવા દેવાના છો? જે વોટર ટ્યુબ જે ભરેલી જે છે, પાણીની આ ટ્યુબ ભરી હશે અને એની આજુબાજુથી પાણી એની કોન્ટેક્ટમાં નહીં આવે. ઓઇલ અને પાણી કોઈ દિવસ સાથે કોન્ટેક્ટમાં નહીં આવે. ઇવન આપણે જ્યારે તમે ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન ભણ્યા અને ડિફરન્ટ પાર્ટ્સ ભણ્યા ત્યારે આપણે ખાસ કીધું હતું કે આપણા ઓઇલની અંદર મોઇશ્ચર આવવું જોઈએ નહીં. એટલે આમાં તમારે કોઈ બી રીતે એવી ગેરસમજ નથી કરવાની કે ટ્રાન્સફોર્મરનું ઓઇલ જે છે એ પાણી સાથે મિક્સ થઈ રહ્યું છે. ના, પાણી છે એ પોતાની અલગ ટ્યુબમાં ફ્લો થઈ રહ્યું છે અને એ ટ્યુબની આજુબાજુ તમારું ઓઇલ એમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે ઓઇલની જે ગરમી છે એ ટ્યુબને મળશે અને ટ્યુબ
દ્વારા એ પાણીમાં જશે ગરમી, અને ગરમી પાણી દ્વારા અહીંયાથી આઉટ થઈ જશે. એટલે વોટર તમે ઉપરથી આપો છો અને ગ્રેવિટેશનની મદદથી પાણી નીચે થઈ અને વોટર અહીંયાથી નીચેથી આઉટ થઈ જાય છે. તો આમાં આપણે પાણીને સર્ક્યુલેટ કરાવવા માટે કોઈ ફોર્સ કરતા નથી. પાણી નેચરલી જ પોતાની રીતે ફ્લો થાય છે, અને એ પાણી ટ્યુબમાંથી ફ્લો થઈ અને ઓઇલની અંદર જે ગરમી છે એને પોતાની અંદર લઈ અને પાણી બહાર નીકળી જાય છે. તો આ મેથડને કહેવાય છે ઓઇલ નેચરલ, વોટર નેચરલ. છઠ્ઠી મેથડ છે આપણી ઓઇલ ફોર્સ, એર નેચરલ. એટલે તમે જે ઓઇલ છે એને ફોર્સફુલી ફટાફટ એનું જે રોટેશન છે એ વધારી રહ્યા છો, જેથી કરીને ઓઇલ સર્ક્યુલેશનમાં જાય અને જે તમારું આ એર નેચરલ છે આની અંદર આપણે શું કર્યું છે, બીજું એક હીટ એક્સચેન્જર લીધું છે. જો તમને ખ્યાલ હોય તો હીટ એક્સચેન્જરની અંદર શું થતું હોય કે અહીંયા હવા જે છે, હવા ટ્યુબમાંથી કન્ટિન્યુઅસલી તમારી જે છે એ ફ્લો થતી હોય, અને તમારું જે ઓઇલ છે, ઓઇલ ફોર્સ, ઓઇલને ફોર્સ કરવા માટે તમારે પંપની જરૂર પડે. એટલે ઓઇલ ફોર્સની ફિગરમાં તમને પંપ દેખાડશે. આ પંપની મદદથી આપણે શું કરશું કે જે ઓઇલ છે એને આની અંદર સર્ક્યુલેટ કરાવશું, અને એ ઓઇલ હીટ એક્સચેન્જર થ્રુ સર્ક્યુલેટ થશે. અને એટલા માટે આખું આ હીટ એક્સચેન્જરમાં જે પાઇપ છે એમાં જે હવા ભરેલી છે એ હવા શું કરશે, ઓઇલની અંદર જે ગરમી હશે એને એબ્ઝોર્બ કરી લેશે, અને બાકીનું જે ઓઇલ છે આ ઓઇલ ઠંડુ પડી અને ક્યાં જશે, પાછું ટ્રાન્સફોર્મરની અંદર જશે. તો આવી રીતે ઓઇલ જે છે એનું સર્ક્યુલેશન ફોર્સથી થશે વિથ ધ હેલ્પ ઓફ પંપ, અને એર જે છે એ તમારી નેચરલી ફ્લો થયા કરશે હીટ એક્સચેન્જરની અંદર. આની અંદર પણ હું કહું છું કે હવા અને ઓઇલ બંને ડાયરેક્ટમાં કોન્ટેક્ટ નથી આવવાના, એ થ્રુ ટ્યુબ થાય છે. સાતમું છે ઓઇલ ફોર્સ, એર ફોર્સ, OFAF. એટલે કે તમે ઓઇલને પણ ફોર્સફુલી સર્ક્યુલેટ કરાવો છો, અને તમારી જે હવા છે એ પણ તમે બહારથી ફોર્સથી આપો છો. એટલે ઓઇલ ફોર્સ છે એટલે આપણને એક પંપની જરૂર પડશે, અને એર ફોર્સ છે એટલે આપણું જે હીટ એક્સચેન્જર છે ત્યાં આપણે ફેન દ્વારા ફોર્સથી હવા મારીએ છીએ. હીટ એક્સચેન્જરની પોઝિશન કન્ઝર્વેટરની આપણે નીચે રાખી છે, જેથી કરીને ઓઇલ પ્રોપરલી સર્ક્યુલેટ થઈ શકે અને બધા પાર્ટ્સ જ્યાં જ્યાં ઓઇલ પહોંચી રહ્યું છે ત્યાં બધે પ્રોપરલી ઓઇલ ઠંડુ રહે, અને એની જે હીટ છે એ હીટ એક્સચેન્જર થ્રુ આપણે બહાર નીકાળી શકીએ. અને લાસ્ટ મેથડ છે આઠમી, ઓઇલ ફોર્સ અને વોટર ફોર્સ. એટલે કે OF અને WF. સૌથી વધારે હાઈએસ્ટ રેટિંગ કેપેસિટીવાળા જે ટ્રાન્સફોર્મર હોય એની અંદર આ મેથડ યુઝ થાય છે. આમાં પણ સેમ ઓઇલ ફોર્સ કરો છો એટલે તમારે એક પંપની જરૂર પડશે. આ જે પંપ છે, અને વોટર ફોર્સ એટલે કે તમારું જે કુલિંગ ટ્યુબ જે હતી કે જેમાં પહેલાં પાણી નેચરલી ફ્લો થતું હતું, એની જગ્યાએ તમે પાણીને પણ ફોર્સ આપી અને ફ્લો કરાવવાના છો. અને એટલા માટે તમારું જે કુલિંગ છે બહુ સ્પીડમાં થશે, કારણ કે તમારું ઓઇલ પણ કન્ટિન્યુઅસલી સર્ક્યુલેશનમાં રહે છે, અને સાથે સાથે એ સર્ક્યુલેશન થ્રુ એ જે પાણીના કોન્ટેક્ટમાં આવે છે એ પણ પ્રોપર સર્ક્યુલેશનમાં રહે છે. એટલા માટે થઈને તમને હાઈએસ્ટ કુલિંગ આ મેથડની અંદર મળશે, ઓઇલ ફોર્સ, વોટર ફોર્સ. પણ નેચરલી એનો ડિસએડવાન્ટેજ પણ હશે કે આ મેથડ કેવી હશે, કોસ્ટલી હશે, કારણ કે તમે બહારથી બે પંપ દ્વારા ઓઇલને પણ સર્ક્યુલેટ કરાવો છો, પાણીને પણ સર્ક્યુલેટ કરાવો છો, તો એનું ઇલેક્ટ્રિસિટી બિલ આવશે, એનો ઇન્સ્ટોલેશનનો જે કોસ્ટ હશે. તો આ જે કુલિંગની મેથડ છે એ વધારે ઇફેક્ટિવ છે મોટા ટ્રાન્સફોર્મર માટે, પણ સાથે સાથે એની કોસ્ટ પણ એટલી વધતી હશે. તો એ નેચરલ છે કે જેમ તમને સારું કુલિંગ જોઈએ તો તમારે ખર્ચો પણ એટલો વધારે કરવો પડશે, જે જસ્ટિફાઈબલ હોય તો. એટલા માટે નાના ટ્રાન્સફોર્મરમાં આપણે નેચરલ કુલિંગ મેથડ્સથી એપ્લાય કરીએ છીએ. જ્યારે ખૂબ મોટા ટ્રાન્સફોર્મર હોય જેની અંદર હીટિંગ ખૂબ થવાનું છે ત્યાં આપણે ઓઇલ ફોર્સ અને વોટર ફોર્સ મેથડ યુઝ કરીએ છીએ. તો હોપ કે તમને આ બધી મેથડ ખ્યાલ આવી ગઈ હશે. મેઇન તમારે બધામાં ફિગર ખાસ ડ્રો કરવાની છે. યાદ રાખવાવાળી જે મેઇન મેથડ છે એ 4, 5, 6, 7 અને 8 છે, કારણ કે એની અંદર તમે પ્રોપરલી ટોપિક્સને લખી શકશો, અને 4 અથવા 7 માર્ક માટે પૂછાય તો જસ્ટિફાઈ કરી શકશો. 7 માર્ક માટે ક્વેશ્ચન આવશે તો તમારે 8 મેથડ ડ્રો કરવાની થશે.
4 માર્ક માટે આવે તો તમે કોઈ પણ 3 કે 4 મેથડ સમજાવી શકો છો. તો હોપ કે તમને ટોપિક ખ્યાલ આવી ગયો હશે. તમારો કિંમતી સમય આપવા માટે થેન્ક યુ સો મચ.